હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજ સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મસ્ત મજાનું ભાઈ જો ગુડ મોર્નિંગ થઈ ગયું હે। નેક્સ્ટ લેવલ વાતાવરણ છે ભાઈ, ઉનાળા જેવો તડકો, ચોમાસા જેવું નામ નથી। તો આપણે મસ્ત મજાના હે ને દાદાના દર્શન કરી લીધા। અને કામકાજની વાત કરીને તો ભાઈ જો હાથી છે ને વાંથી 2 વાર આઈકી આવતો તો હમણાં ડબલ વાર અહીંયા પૂગ્યો ને તો કાલ છે ને જાય એક જ ઉથલ રહી હતી, એક ઉથલ રહીને જ અહીંયા દાંટો ભાંગી ગયો। અહીંયા ગામડામાં તો છે ને ભાઈ કારીગરો કંઈ હોય નહીં હાજરમાં, કાંઈ કારીગર બહાર ગયો તો દાંટો કાઢીને આપણે રાખી દીધો, હાંજે રિપેર કરાવી દીધો। એટલે એક 2 ઉથલ વરવાની છે અત્યારમાં। અને પછી છે ને ભાઈ દવા છાંટવાની છે। અને ભાઈ છે ને હજી તો વાવતા વેત ઉગતા વેત એવડી ભાઈ ઈરુનો ઉપદ્રવ છે જોરદાર। અને બાજુમાં છે ને જોઈ લ્યો, તમને બતાવું, ઈરું છે ને હાવ સરી ગયું। આ સોયાબીન છે ને હવે કાંઈ વરે એમ જ નથી, લગભગ આ વિડીયોમાં તો સારા દેખાતા છે, પાછા વાવવા પડે એમ છે, હાવ બેસી ગયા, બટકાવી નાખ્યા હાવ। તો હાલો ભાઈ આપણે છે ને હવે છે ને કામનો કાંઈ પાર નથી। આજ આ 2 ઉથલ છે ને વરી લઈ, અને એ આજ માંડવીને છે ને ભાઈ 1 મહિનો પૂરો થઈ ગયો। તો હવે કંઈક માંડવી છે, 1 મહિનો પૂરો થઈ ગયો છે, એટલે મમ્મી ફૂગનાશક ને અંતે એ દવાનો ડોઝ તો કરવો પડે। અને ઈરું પણ બહુ છે, ઈરી પડી ગઈ ને દવા છાંટવાની છે, 2 ઉથલ હાથી વરવાનું છે, એવું કંઈક હાલે છે। જોઈ લ્યો આ બુલેટ ખડ, આ ખડને કોઈ ન પૂગે ભાઈ, બાકી ઓલી ઝાયરું મકાઈઓ ની તો છે ને બધું વાવીને થાકી જઈએ આપણે। આ છે ને મહી નદીમાં છે ને વાટ આવી જાય, સારું ખાતર પોતર છે ને દેશી ખાતર નાખીને વાવો ને મહી નદીમાં વાટ આવી જાય। અને લગભગ આમાં છે ને અમારા 3 વર્ષ થયા છે, 3 વર્ષથી આવું નવું થાય। એક ઘેરો આમ છે ઓલી સાઈડ ને, એક ઘેરો આ બાજુ છે, એટલે અરસ પરસ વાંક ફૂટી જાય ને અહીંયા થઈ જાય, અહીંયા ફૂટી જાય વાં થઈ જાય। મસ્ત મજાના છે ને ભાઈ પશુ પક્ષી કિલોલ કરે છે જોરદાર। લીંબુ જોઈ લો, કેટલા લીંબુ ખાઈ મીણવા વાળા કટે લીંબુ છે ને એક તારા છે ને પાકીને ખરવા જ લીધા છે હમણાં તો, આમાં દેખાતા છે। પાછો વણફાલ નથી લાગ્યો આમાં, ફાલ વણ નથી લાગ્યો, નકર ફાલ પાછો વાહ હોય વણ હજી લાગ્યો નથી જોઈએ એવો, એવું કંઈક હાલે છે। મસ્ત મજાનો જો અહીંયા ગંગા ને જમના જો નાસ્તા પાણી કરીને ઊભી ગયા ગમાણ માથે સડી। આ ઢોળા એવા છે ને એની વાત પૂછોમાં, આમ પેટમાં છે ને ફૂટના ખાડા પડી ગયા, પણ ખાવું નથી એને કાંઈ। આમ જોઈ લ્યો, નીંદના છે ને આમ ઢગલા પડ્યા, તો ખાવું નથી એટલા હાટુડા છે। હાંકવા હોય એટલે જ આમાં છે ને ઓલી નીંદને નોખી કરીએ ભાઈ, એને ભાવે એવું। અટણમાં એટલે આરામ કરવા બેસી ગયા। અને અહીંયા જો અમારા બિલ્લી બેન આવી ગયા, આખી રાત પત્તી ઠોકે છે। ભૂરીને છે ને ભાઈ અત્યારે છે ને ભૂરીને છે ને નવરી થઈ ગઈ ભાઈ, આજ તો છે ને આમાં દેખાતી જ નથી કઈ બાજુ છે ભૂરી। જય શ્રી કૃષ્ણ। સોયાબીન જો મસ્ત મજાનું ઉગી ગયું છે। હાલો મિત્ર, તો જો આપણે ફાઇનલી છે ને હાથીનું કામ પૂરું થઈ ગયું। વાડીએ આવ્યો ને તો દવા છાંટવાની તૈયારી કરવી છે। વાડીએ આવ્યો તો કે આ ભાઈ સંગ અમારા છે ને કે દવા એ કે હવા ભરી ગયો, ભાઈ છે ને 1 કલાકથી હવા ભરે છે। આજ મારે છે ને તબલવારીનું છે ને, એટલે આજ પછી જો મૂકવા જાય તો પછી લેવાઈ જવો પડે, ઘાણીનો પાર ન હોય, એટલે છે ને આજ છે ને સાયકલ લઈને મોકલવાનો છે। અને પૂરી જો હોય કાં માં પૂરી નેટતી ઝૂમ કરું દેખાય તો
એ પલો કરી ગયા ને અમારું છે ને આજ તો સેટિંગ હાવ વિખાઈ જ ગયું છે. આજે અમારું છે ને સેટિંગ વિખાઈ ગયું હાવ કે નહીં ચા પાણી ના નહીં કેને નથી અને અમે છે ને બે ભેગા મળીને ચા પાણી પી આજ અલગ અલગ પી નહીં તો પેલા રેવડી ક્યાંથી આવી હતી પ્રસાદી આ પ્રસાદી બહુ ખાતા આવે મેમ ખાતા ઝીણકા હતા ને બહુ ખાતા પ્રસાદી હે ક્યાંની દ્વારકાધીશ નીકળતી અહીંયા કેમ મૂકી કેડીઓ સડી ગઈ જોઈ લો આપણું પાર્સલ આવી ગયું છે વિદેશથી આ ડોઝ ફૂગનાશકનો ને ઈરુનો એવો છે અને ઓર્ગોનિક દવા છે બધી આ દવા છે ને કોઈ જાતની નુકસાન ન કરે ઓર્ગેનિક બધી તો સોલ્યુશન લાગે સ્ટીકર એવી કંઈક દવા છે ને આ છે ને વરસાદ થાય ને ત્યાં આનો ઉપયોગ કરવાનો છે ટ્રાઇકોઝામાં અને આ ડોઝ છાંટવાનો છે અત્યારે તો સારું હાલો આપણે પંપ તૈયાર કરી લીધો છે અને આગળ દ્રાવણ બનાવીને ઝીકવા માંડીએ. હાલો મિત્ર તો હવા 12 વાગી ગયા અને આમ જોઈ લ્યો ઉનાળા જેવો માહોલ થઈ ગયો ન કરો પવન પટ્ટા જતી બોલાવે છે તો આપણે તો ભાઈ દવા બહુ 7-8 પંપ છાંટ્યા અને જમવા વિજેવા છે અને 12:30 10ની વાર છે. કેટલાક કોઈ ગયો થઈ ગઈ રસોઈ હજી શાક બનાવી છો તે તો હવે હાથ જેવડી કટવ્યો સવારની તું શું કરતી હતી આ કાંઈ કામ કરતી નથી એટલે હજી શાક વગાઈશું ભાઈ અમે છે ને એ નીંદવા ગઈ હતી અને હું દવા છાંટતો હતો. કાજુ પનીરનું શાક બનાવવાનું છે કેમ કે હમણાં છે ને ધમોની છે ને વાહે લઈ ગયા હતા કદુના 2-3 દી થયા એટલે પનીરનું શાક બનાવવું હોય એટલે આપણે છે ને કાજુ કાંઈ નહોતા ને કાંઈ રવિવાર હતો તો વાહે તો લઈ ગયા હતા તો કાજુ જ કાંઈ આપણે વાડીએ થતા ન હોય કાજુ નહોતા એટલે કાજુ નહોતું બનાવ્યું. આજે આપણે છે ને કાજુ હાંજી લઈ ગયો હતો કાજુ પનીરનું શાક બનાવવાનું છે. કા હોરી અને પનીર પણ આપણે ઘરે જ બનાવ્યું હતું. કા કેટલું દૂધ જોઈએ 2 લીટર જોઈએ એટલા પનીરમાં 2 લીટર ગાયનું દૂધ હોય ને એટલે થોડુંક વધારે જોઈએ બાકી ભેંસનું દૂધ જો હોય ને તો લગભગ તો લીટર એકમાં જાય એટલું પનીર તો બની જ જાય. પનીર 1 નંબર બન્યું. હા અને તને પાછું બનાવતા ખૂબ આવડે બહુ મસ્ત આવડે. એકવાર એકવાર છે ને કોઈક બાઈ વાળી કીધું છે કે અહીંયા આજથી 7-8 વર્ષ પહેલાંની વાત કરું કોઈક બાઈ વાતો કરતી સાંભળી ગયા ને એ મને કે પનીરનું શાક બનાવવું બનાવી છે ને હું તો કામે થતો તૈયાર હાઈ જે હું ઘરે આવ્યો હોય ને તો ગેસનો બાટલો ખાલી કર્યો 2 લીટર દૂધ લઈ આપણે પેંડા કેમ બનાવી એમ વહી ગઈ છે પનીર બનાવવા આગળ બની જાય સેટ હલાવ્યા કરી ને એ પેંડા બની ગયા ખાલી ખાંડ નાખવાનું જ રહી ગયું પછી તો બની તો ગયું પછી વઘારી હોત જ નહીં પછી મેં જોયું ને આ બધી કા કઢી જેવું લાગે તો એ ખબર પડી કા હવે તો આમ આપણે સોશિયલ મીડિયામાં બધાને કાંઈ પણ આપણને આવડતું ન હોય ને તો આપણે રેસીપી જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવી જાય. ત્યારે તો છે ને ભાઈ મોબાઈલ જ ક્યાં હતા એ ખબર પડતી. તો મસ્ત મજાના જો ભાઈ કાજુ લઈ લીધા હે અને આસા પાત્ર બાફી નાખ્યા અને મસ્ત ડુંગળી ટમેટાની ગ્રેવી બનાવવાની છે ને આ લસણ છે
ચાલો કન્ટિન્યુ બના રહેજો. હાલો મિત્ર, તો ભાઈ મસ્ત મજાનો છે ને ભાઈ ડુંગળીનો વઘાર માર્યો છે. એટલે કાંઈ ભૂલી જતી નહીં, પછી બધા જીવે. હા, ઓલે ખરી કોમેન્ટ આવી હતી, રાય ભૂલી ગયા ને ઓલું ભૂલી ગયા. આમાં રાય ના હોય કે અમે આપણે અમે તો કંઈક છે ને દાળ ભાત કે એવું કંઈક બનાવીએ ને કોઈ સંભારો હોય કે રાઈનો ઉપયોગ કરી શકીએ. અમુક અમુક વસ્તુમાં તો રાઈ છે ને દેખા તો મસ્ત મજાની છે ને ભાઈ ડુંગળી છે ને લાલ થઈ જાય ને પાકી જાય ને ત્યાં લગન હલાવવાનું છે, પકવવાનું છે. હા, કાશ્મીરી મરચું નાખજે, લાલ થાય મસ્ત. બીજો મસાલો પછી નાખશો. આ તો બધી નાખી દે. ધાણા જીરું ને હળદર. અમે તો ભાઈ છે ને ગમે એ વસ્તુ કદાચ ખાવાની મન થાય ને ઘરે જ બનાવે. કોઈ પણ વસ્તુ આઈટમ હોય, પાઉં ભાજી છે કે આ છે, પાઉં લઈ આવીએ. પાઉં છે ને બનાવવાનો ટાઈમ મળે તો પાઉં અમે તો સીધી તો નાખીએ, મૂકવી તો નહીં. પાઉંભાજી આ તે બધી વસ્તુ આ ઘરે જ બનાવી. અને ઘરે બનાવવાનો ફાયદો શું કે આપણે આપણી રીતે છે ને જેવું ખાવું એવું બનાવી શકું. ભલે થોડીક ટેસ્ટ કોના જેવો નહીં આવે પણ આમ સારી જેવો તેલ વાપરે એવડે લોકો કેવા મસાલા વાપરે શું કરે એ તો આપણને કંઈ ખબર નથી. તો આપણે તો કાજુ નાખી દઈએ છીએ. કાજુ છે ને ઘડીક વાર તેલમાં સળે તો સારું એમ. આ શાક છે ને આપણે માર્કેટમાં લેવા જઈએ ને તો એટલા શાકના કેટલા રૂપિયા થાય ખબર છે? આપણે કોઈ મેંદરસ લીધું ખબર કંઈક 250 રૂપિયાનું એક વાટકો એક શાક હતું. 250 રૂપિયાનું એક વાટકો એક આવ્યું હતું. આમાં છે ને આ 100 રૂપિયા આમ જોઈએ ને તો આ 100 રૂપિયાનું શાક આપણે ગણાય. 100 રૂપિયામાં શાકમાં તો આપણે આખું ઘર ધરાઈ જાય. ઘણા ખરા વ્યક્તિ છે ને માર્કેટમાં લેવા જાય ખરેખર ના જવાય, ઘરે બનાવી લેવાય. મસ્ત બન્યું. ઓલો મસાલો ક્યાં સ્પેશિયલ એ તો બતાવી તો ખરી. તો હે ને નીકળી તો ભાજીનો મસાલો લીધો છે. એટલે ભાજીનો મસાલો આ નાખીને મસાલો બહુ જ મજા આવે. એકવાર હું ખબર વાથી ખોડિયાથી લેવો તો કાજુ કઢીનું શાક માંગ્યું ને તો લહણ કાજુ કઢીનું શાક માંગ્યું ને તો લહણની કરીનું શાક કરી દીધું. પછી ડબલામાં પેકિંગ કરી દે ખબર તો ન પડે. ઘરે આવીને પડ્યું ને તો લસણની કરીનું શાક તઈ 250-300 રૂપિયા દેવાય. એવું ઘણી વાર થાય. મસ્ત મજાનું જો ભાઈ કાજુ પાકી ગયા છે ને પનીરના ટુકડા નાખી દઈએ. મસાલો નાખી દે. કેટલોક નાખી હાલે છે લઈ ગયા છે ફરા ફરા આવી છે શું તમે મસ્ત બીજું હોય ને કઈ ખબર નહીં. હાલો મિત્ર, તો અમે હરિયાર ઉપર બેસી ગયા છીએ. રાત લગભગ 1 વાગી ગયો. મસ્ત મજાનું જો ભાઈ કારું કાજુ પનીરનું શાક બની ગયું છે. હવે છે ને અહીંયા છે ને ચાલુ કરી દીધું કે ક્યાં જ નહીં. હું તો નેર પૂરો ને એવું કરવા ગયો ને અહીંયા છે ને વેતું કરતું હતું. કારણ કે સારું સારું હોય ને એ કંઈ વાટ જોવાનું કાંઈ હોય નહીં. બકબકાટી બોલાવવા મારે એવું કઈ ન કેવું બન્યું એ તો કે બધાને હવે બીજે તો બધે પનીરનું શાકમાં કઈ ઘટે મસ્તી મસ્તીનો આમ આમ હાથ કરતા
તમારે વખાણ કરવાનું મેં તો તો મસ્ત મજાનું હોય બની ગયું હે એમ કે હે માન તરીકે આમ ઈશારો તો કર્યો તો હાલો હાલો હવે જમી લઈ અને તમારે બાકી હોય તો આવો